વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થતાં વોર્ડ નંબર 13માં આવેલ માર્કેટ 4 રસ્તા ખાતે શાકભાજીના છોડ વિતરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષમાં દેશભરમાં વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત વડોદરા શહેર ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. વડોદરા ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિધ વોર્ડમાં સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ જેવા તથા શાકભાજીના છોડનું વિતરણ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. બારણપુરા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિભા અને જ્યુબિલી બાગમાં ભગવાન બુદ્ધની પ્રતિભાને પુષ્પાંજલિ અર્પણ કરીને આ સેવાકીય કાર્યોનો આરંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ સરકારની જનકલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવાનો અને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા માટે લોકજાગૃતિ લાવવાનો છે. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક નગરસેવકો હાજર રહ્યા હતા. આજે ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને 12 વર્ષના સુશાસન પૂર્ણ થઈને 13મું વર્ષમાં જ્યારે મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે વડોદરા શહેર મહાનગરની અંદર આજે વિવિધ સેવાકીય કાર્ય જે હાથ ધરવામાં આવ્યા છે. એમાં આજે વોર્ડ નંબર 13માં ખંડેરાવ માર્કેટ 4 રસ્તા ખાતે કિચન ગાર્ડનના જે છોડનું વિતરણ કરવામાં આવ્યું છે. વિસ્તારના માતા બહેનો અને ગૃહિણીઓ આ છોડ લઈ જઈને પોતાના ઘરે વાવણી કરશે અને આમાં જે કંઈ ટામેટાના છોડ છે, રીંગણ છે, મરચાં છે, બધું એટલે પોતાના ઘરે ઉગાડશે અને સ્વસ્થ સારું શાકભાજી ઉગાડીને પોતે આરોગ્ય કરશે. લગભગ 2000 છોડ જેવું લાગે છે. પછી બીજા અલગ અલગ વિસ્તારમાં એટલે આજે આખો દિવસ આવા કાર્યક્રમ ચાલવાના છે. આપણા વિશ્વના નેતા અને ભારતના લોકપ્રિય વડાપ્રધાન તેમને 12 વર્ષ પૂર્ણ કરીને નવા 13મા વર્ષમાં પ્રવેશ કરેલ છે. વિકાસ અને સુશાસનના દિવસો ભારતને આપેલા છે. વિકાસની રાજનીતિ કરેલી છે અને એ જ વિકાસની રાજનીતિને ધ્યાનમાં રાખીને આજે ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પર છોડનું વિતરણ કરવામાં આવેલ છે અને દરેક ગૃહિણીઓને કિચન ગાર્ડનના છોડ આપવામાં આવેલ છે. એ જ ગૃહિણીઓ ઘરે એમનું માવજત કરશે અને છોડને ઉપયોગી લેશે. એ જ કારણથી આજે ખંડેરાવ માર્કેટ પાસે આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનના દિવસ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવાથી સૌ ગૃહિણીઓ અને અહીંના નાગરિકો છોડ લઈને જાય છે અને તે લોકો પણ એટલા જ આનંદમાં છે કે આપણા નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષ પૂર્ણ થયા છે અને એમને તો એવી ઈચ્છા છે કે નરેન્દ્રભાઈ મોદી જ ભારત દેશમાં રાજ કરે અને વિકાસની રાજનીતિ અને સુશાસનની રાજનીતિનો ફેલાવો થાય. એ સાથે ભારત માતા કી જય, વંદે માતરમ. વડોદરા મહાનગરપાલિકાના ટીપી સ્કીમ નંબર 22ના ફાઇનલ પ્લોટ નંબર 90 જે 978 ચોરસ મીટરનો આવેલો છે તે રાંદળજા વિસ્તારમાં છે. જે થોડા વર્ષો અગાઉ ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા તેની માંગણી કરવામાં આવી હતી અને તેની ફાળવણી કરવા માટે આગળની થોડી કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ સરકારશ્રી તરફથી કોઈ મંજૂરી મળેલ ન હતી, જેથી તે પ્લોટ એને ફાળવવામાં આવેલો નથી. એ પ્લોટ જે છે એમના હાલના રહેઠાણના એકદમ નજીકમાં આવેલો છે, જેના પર એણે કમ્પાઉન્ડ વોલ કરીને દબાણ કરેલું છે. તે દબાણ દૂર કરવા માટે આપણે વડોદરા મહાનગરપાલિકા તરફથી નોટિસ આપવામાં આવી છે. એ નોટિસ સામે તેઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટે પિટિશન દાખલ કરી છે. તે કોર્ટ કેસ ચાલી જતાં ગઈકાલે જે મુદત હતી તેમાં નામદાર હાઈકોર્ટ દ્વારા એમના જુદા જુદા દબાણ દૂર કરવા માટે આર્ગ્યુ પણ કરવામાં આવે છે, દલીલો કરવામાં આવી છે અને તે અંગે આખરી હુકમ આવતી મુદતે લગભગ 15 જૂનના રોજ કરવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે. શું પ્રોસિજર શું છે? જો દબાણ જે કરેલું છે અને નોટિસ આપેલી છે, કોર્પોરેશનનો પ્લોટ છે, ફાળવણી નથી થઈ, તો કેમ રાહ જોઈએ? ચોક્કસથી આ જે પ્લોટ જે છે વડોદરા મહાનગરપાલિકાના ટીપી સ્કીમનો છે તેને ફાળવણી કરવામાં આવી નથી, જે કોર્પોરેશનની માલિકીનો છે, કબજામાં છે. પરંતુ એમણે જે કમ્પાઉન્ડ વોલનું દબાણ દૂર કર્યું છે તેની દૂર કરવા માટે તેઓને નોટિસો આપવામાં આવેલી હતી. તેની સામે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયા છે અને એના જે કેસ અન્વયે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં વિવિધ દલીલો થઈ, અપીલ થઈ અને એ હુકમ છે જે એકદમ નજીકમાં છે, હુકમ થઈ જશે અને તરત નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશન હેઠળ વિવિધ જગ્યાએ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે. માનનીય કમિશનર સાહેબની સૂચના છે કે તમામ સિનિયર અધિકારીઓ પણ સવારે 7 સાડા 7 વાગે મોર્નિંગ વિઝિટમાં જાય અને કડક કાર્યવાહી કરે. તેના ભાગરૂપે આજરોજ અમે
સવારમાં મોર્નિંગ વિઝિટમાં હતા. તે દરમિયાન કિશનવાડીથી યાકુતપુરા રોડ જે છે તેના પર એક એસવી મોટર્સ નામના જે બિઝનેસમેન હતા તેમણે મોટા પ્રમાણમાં રોડ પર દબાણ અને ગંદકી કરેલ હોવાનું માલુમ પડતા તમામ અમારા અધિકારીઓ, દબાણ શાખાની ટીમ, આસિસ્ટન્ટ કમિશનર, વોર્ડ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર અને તમામ અધિકારીઓ સાથે મળીને એના પર કાર્યવાહી કરેલ છે અને તેને 50,000 રૂપિયાનો દંડ વસૂલ કરેલ છે સ્થળ પર. શું કહેશો છો? દબાણ દૂર કરવામાં આવ્યું? ચોક્કસથી તેઓને દબાણ જે પેનલ્ટી છે વસૂલ કરવામાં આવી છે અને દબાણ દૂર કરીને આજની દિવસમાં નોટિસ આપી છે. આજના દિવસમાં જો દબાણ નહીં દૂર થાય, એ તમામ 11 વ્હીકલ એણે મૂકી રાખેલા હતા, એ નહીં દૂર થાય તો કાલે ટોઈંગ કરીને અમે કોર્પોરેશન જમા લઈ લેશે. શેઠની શિખામણ જાપા સુધી જ જોવા મળી. ડેપ્યુટી મેયરની ગાડી 25 મિનિટ સુધી ચાલુ રહી અને ગાડીમાં કોઈ ન હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ લોકોને આહવાન કર્યું હતું કે પેટ્રોલ ડીઝલની બચત કરવી જોઈએ અને તમામ નેતાઓએ પોતાની ગાડીઓનો કાફલોની સંખ્યા ઘટાડી દીધી હતી. અનેક લોકોએ એવી ગાડીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. ત્યારે ડેપ્યુટી મેયરની ગાડી 25 મિનિટ સુધી ચાલુ રાખી હતી. ડ્રાઈવરના કહેવા મુજબ ગાડીનો ક્લચ બગડેલ છે, જેથી ગાડી જલ્દી ઉપડતી નથી, જેના કારણે ગાડી ચાલુ જ રાખવી પડે છે. વડોદરા મહાનગરપાલિકામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ઋતુરાજ દેસાઈએ ચાર્જ સંભાળ્યો. વડોદરા મહાનગરપાલિકામાં નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ઋતુરાજ દેસાઈએ કાર્યભાર સંભાળી લીધો છે. પોતાના કાર્યકાળના પ્રારંભે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ હાલ વડોદરા કોર્પોરેશનના વહીવટી માળખાને નજીકથી સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ તેઓ વડોદરાના નાગરિકોની સુખાકારી વધારવા અને તેમને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે સંપૂર્ણ કટિબદ્ધ છે. નાગરિકોને સરળ અને ઝડપી સેવાઓ મળી રહે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે. આજે અમે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે વડોદરા કોર્પોરેશનમાં ચાર્જ સંભાળ્યો છે. વડોદરાના જે કોર્પોરેશનનું સ્ટ્રક્ચર છે એને અત્યારે સમજવાની પ્રયત્ન ચાલે છે અને માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબનું જે કંઈ માર્ગદર્શન હશે એ મુજબ લોકોનું સુખાકારીમાં વધારો થાય અને લોકોને અગવડતા ઓછી થાય એના માટેના અમારા હરહંમેશ પ્રયત્નો રહેશે. થેન્ક યુ. ઘોડી ગટરમાં પડી, કોર્પોરેશનની ઘોર બેદરકારી. વડોદરામાં કોઈ નવાઈ નહીં રહે, લોકો ગટરમાં પડીને મરી જાય. અમને કોલ આપવામાં આવ્યો છે કે ઘોડો ખાડામાં પડે છે. સ્થળ પર આવીને જોયું તો ગટરના ઢાંકણું તૂટીને અંદર પડેલો છે, જેને હવે એટલું બધું વરસાદી ગટર છે કે બહુ મોટો સ્લેબ છે. એ સ્લેબને હેમર બ્રેકરથી જેસીબી વાળાને બોલાય છે, એ આવે છે અને જગ્યા થોડી મોટી કરીને પછી ઘોડાને સુરક્ષિત બહાર કાઢવામાં આવશે. કારણ કે હમણાં જે કાઢવામાં આવે તો બહુ સાંકડી જગ્યા છે, જેને કરીને ઘોડાને ખાસી ઈજા થઈ શકે છે. હા ના, અમે જયારે આવ્યું ત્યારે આ તૂટેલું દેખાયું, પણ ઢાંકણું જે છે ને એ સિમેન્ટનું ઢાંકણા હાથે ઘોડો અંદર પડેલો છે. બરોબર. હવે આપણે જેસીબી ની મદદથી એને જગ્યા પોળી કરીને મોટી કરીને ઘોડાને બહાર કાઢવામાં આવશે. રવિન્દ્ર દેવરે, જીઆઈડીસી ફાયર બ્રિગેડ.
ભરૂચમાં ધોળા દિવસે 2 મકાનમાં એક જ પરિવારના 3 લોકો પર ઘાતકી હુમલો, 2ના મોત, 1 ગંભીર ઈજાગ્રસ્ત. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વ્યોરવાડ અને કોઠી વિસ્તારમાં એક ચોંકાવનારી ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. અહીં અલગ અલગ મકાનોમાં એક જ પરિવારના 3 લોકો પર ચપ્પુ વડે ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ગંભીર ઈજાઓ થવાના પગલે 2 લોકોના કરુણ મોત નીપજ્યા છે. બનાવની તપાસ પોલીસ કરી રહી છે. ઉપલેટામાં સ્વચ્છતા की ओर एक कदम अंतर्गत भारतीय जनता पार्टी द्वारा शहर स्वच्छता अभियान कार्यक्रम योजવામાં આવ્યો. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળને 12 વર્ષ પૂરા થતા અને તેમની વિચારધારા એક કદમ સ્વચ્છતા की ओर અંતર્ગત આજ રોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ભારતીય જનતા પાર્ટી, ઉપલેટા નગરપાલિકા અને ભાજપના તમામ હોદ્દેદારો અને કાર્યકરો સાથે રહી સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં શહેરના વિવિધ વિસ્તારો સહિત શહેરની તમામ મહાપુરુષોની પ્રતિભાને સફાઈ કરી આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકા પ્રમુખ, ભાજપ શહેર પ્રમુખ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ સહિત અન્ય રાજકીય સામાજિક આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને શાસનને 12 વર્ષ પૂરા થતા આજે ઉપલેટામાં બસ સ્ટેન્ડ ચોકમાં ડોક્ટર બાબા આંબેડકર ના સ્ટેચ્યુ પાસે સાફ સફાઈનો કાર્યક્રમ રાખેલો હતો. આજે એમાં ઉપસ્થિત શહેર પ્રમુખ દીપકભાઈ, આગેવાન આપણા ભાજપના સંગઠનના આગેવાન છે દાનભાઈ ચંદ્રવાડિયા, મુગલપરા સાહેબ તથા મારી નગરપાલિકાની ટીમ, સંગઠનની ટીમ, મહામંત્રી શ્રી અને ગામના આગેવાનોએ બધાએ સારી જહેમત ઉઠાવી અને બધાએ મળી અને બસ સ્ટેન્ડ ચોકે આજે સાફ સફાઈ કરી. એવી જ રીતે મહાઆરતીનો પણ લાભ લઈએ છીએ. આપણે મોદી સાહેબને 12 વર્ષ શાસનને પૂરા થતા દરેક જગ્યાએ હોસ્પિટલ હોય, સ્કૂલ હોય, જાહેર જગ્યા હોય ત્યાં અમે બધાએ સાફ સફાઈ કરી અને આજે 12 વર્ષ શાસનને પૂર્ણ થયા એ નિમિત્તે આજે કાર્યક્રમ રાખેલો હતો. वंदे मातरम, जयेश त्रिवेदी, जिला भाजपा उपप्रमुख. स्वच्छता की ओर एक कदम आदरणीय श्री मोदी साहब ने 12 वर्ष पूरा थया त्यारे तेमणे सूत्र आप्युं के स्वच्छताथी ओर एक कदम. આપણે આજે અમારા ઉપલેટા શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો, નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરીશું. આ સ્વચ્છતા અભિયાન માત્ર આપણે એક દિવસ માટે નહીં પરંતુ કાયમી માટે કરવાનું છે. જો આપણું શહેર સ્વચ્છ રહેશે અને સુંદર રહેશે તો આપણા શહેરમાંથી ગંદકી અને રોગચાળો દૂર થશે. એટલે આપણે આદરણીય મોદી સાહેબની સૂચના અનુસાર આપણે આપણું શહેર અને વિસ્તાર, આપણી ગલી સુંદર રાખીએ. જો આપણો વિસ્તાર અને ગલી સુંદર હશે તો શહેર સ્વચ્છ. એ સૂત્ર અનુસાર આજથી આપણે સંકલ્પ કરીએ કે આપણે ક્યાંય કચરો નહીં નાખીએ અને જાહેરમાં જો કચરો હશે તો આપણે સ્વેચ્છાએ ઉપાડી અને કચરાપેટી નાખી આપણે એક ભારત દેશની સાચી સેવા ગણાશે. એ જ વસ્તુ ભારત માતા કી. વડોદરાના સયાજી બાગમાં મહાનગરપાલિકાના અધિકારી ડોક્ટર મંગેશ જયસ્વાલ પર ગોબાચારીના આક્ષેપ. સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ બદલ પરિવારને દંડ ફટકાર્યાનો મામલો.
પરિવારનો આક્ષેપ ₹1000 દંડની સામે માત્ર ₹50ની પાવતી અપાઈ. ઘટનાને લઈને નગરજન દ્વારા વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો. વાયરલ વિડીયોએ વીએમસીની કાર્યવાહી પર અનેક સવાલો ઊભા કર્યા. દંડ વસૂલાતની પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ. પરિવાર દ્વારા પારદર્શિતાના અભાવ અંગે નારાજગી વ્યક્ત. ડોક્ટર મંગેશ જયસ્વાલે તમામ આક્ષેપોને નકારી કાઢ્યા. અધિકારીએ જણાવ્યું કે કાયદાનું પાલન કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર મામલે હવે વીએમસીના વલણ સામે ચર્ચા અને વિવાદ તેજ બન્યો. સમગ્ર મામલે દબાણ શાખાના અધિકારી મંગેશ જયસ્વાલ આવ્યા એક્શનમાં. કહ્યું, નિયમ મુજબ કાર્યવાહી થઈ છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કોઈ દર નક્કી નથી. મન ફાવે તેવો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. અમારી ટીમ કોઈની પાસેથી ખોટો દંડ વસૂલતી નથી. રાખો આ ભાઈ છે આમની પાવતીની અંદર છે ને આ ભાઈ જુઓ આ ભાઈની પાવતીની અંદર 3000 રૂપિયા લખેલા હતા, 500 લખેલા હતા અને 50ની પાવતી હતી અને આ ભાઈ 1000 રૂપિયા લોકો જોડથી લે છે. ખોટા નહીં, જૂઠું ના બોલો. બધા જોડે છે, બધા જોડે છે. અહીંયા 1000 તમે માઇજો માંગેલા છે, બરાબર? 1000 રૂપિયા માંગ્યા અને છેલ્લે માઇજો 50 રૂપિયા લીધા. બધા જોડથી રોકડા 1000 રૂપિયા લઈને 50ની પાવતી ફાડીને આપે છે આ ભાઈ, બરાબર ને? આ બધી શોબાજી મેલ દેજો, સમજો તમે મારી અમે. હા, 40 વર્ષથી વડોદરામાં એમને નહીં રહેતો, સમજ્યા તમે? હા, તો અહીં છો તો ભાઈ આ પાવતી, આ પાવતી જો 50 રૂપિયા અને રોકડા 1000 રૂપિયા લઈ લે. આ તો ઝઘડા એટલે 50 રૂપિયા લીધા આ ભાઈએ. આ તો બતાવો તમે મને. તમે મને આઈને 1000 રૂપિયા નહીં બોલ્યા. તમે મને આઈને 1000 રૂપિયા નહીં બોલ્યા. ખાઓ તમારી માની કસમ, તમે મને આઈને 1000 રૂપિયા નહીં બોલ્યા. તમે આઈને 1000 રૂપિયા નહીં બોલ્યા. હવે મને જૂઠું ના બોલશો. હવે તમારી ઉંમરની યાદ રાખું છું. 1000 રૂપિયાની પાવતી તમે મારી વાત સાંભળો. તમે 50 રૂપિયા કેમ લીધા? એના 1000 રૂપિયા તમે 50 રૂપિયા કેમ લીધા? પેનલ્ટી તો તમારે એવી પેનલ્ટી ભરવી જ પડશે. તમને પણ એક સ્ટ્રાઇક થાય. અમે અમારા ઘરમાં કચરો નહીં કરતા હોય. અહીંયા અખવાના છે, અહીં કચરો કરવાનો છે. શું કર્યું? બતાવો શું કર્યું? તમે અહીંયા કર્યું અહીંયા તમને કચરો દેખાય ફેંકીને આવ્યા ને? સિંગલ ફેંકીને આવ્યા ને અમે લોકો? સિંગલ યુઝ લઈને ઉભા છે. ભાઈ સિંગલ યુઝ થી આ બીજાને તમે સમજાવજો, સમજો તમે, મહેરબાની કરીને બરાબર ને? તમે આવો ધ્યાન હા, રાખજો. ધ્યાન નહીં. તમે બોલ્યા ને, તમે એવું બોલ્યા ને કે 5000 રૂપિયા લઈશું. હું તમને 50 રૂપિયા તમે જ આવજો લેવા માટે. કોઈ આવવાનું ના નથી પાડવું. તમે એવું બોલ્યા આજ પછી આવે તો પેનલ્ટી ભરે. તમે બોલ્યા ને ભરવી જ પડે આજ વધારે પછી આવે તો તમને તમે બોલ્યા ને એટલે આજ પછી આવું ને એવું તમારે સ્ટ્રાઇક થવી જોઈએ. ભાઈ મને અહીંયા હું ખોટું આ બગીચાને ગંદો કરું છું. બગીચાનું ક્ષેત્ર પર જોયું તમે કેટલે પહોંચ્યા? બધા અમારે બધી ટીમો કામ કરે છે. તમારામાં હમણાં મેં ચોપડીમાં જોયું. તમે આવો ને, તમે રેકોર્ડ નથી દોસ્ત. હા, આરટીઆઈ તેલ લેવા ગઈ પણ આવું અમે કહીએ છીએ તમે તમે હજાર માંગ્યા. ए भाई ये क्या कर लेगा तू? क्या कर लेगा? बोल क्या कर लेगा तू? संभाल यानी मैं तो क्या गाली बोला તમે બી ફરવા આવ્યો, અમને आ दो મને કરે તો એવું ના કરે. संभाल के फिर तो तेरे को समझिए कैसे बात करने के लोगों के साथ. અહીં કોઈ સરકારી કર્મચારી કોઈ થોડા પેલા એ કરીએ છે. ला 1000 रुपया मांगे यार. માગ્યા નહીં, પાવતી ફાડવાનું કહ્યું છે ભાઈ. ના બોલશો મહેરબાની. અમે માંગ્યા છે 1000 રૂપિયા પાવતી ભરવી પડશે એવું બોલ્યા છો ફાડવાનું તમે. કહ્યું છે. આ પાવતી ફાડવાનું કહ્યું છે. આ પાવતી ફાડવાનું કહ્યું છે. આ રહી પાવતી જોડે છે. તમે ત્યાંથી આયા તો 1000 રૂપિયા બોલે ને 1000 રૂપિયા દંડ ભરવું પડશે તમારે. આ રે ભાઈ આ રાત દિવસ અહીં કામ કરે છે બધા. હા તો બધા ભાઈ 1000 રૂપિયા લેવાના, અલગ અલગ નહીં લેવાના કોઈની પાસે. એ બી લો. આવી રીતે ખોટી બિલકુલ એ કરો છો. એવું ચાલે જ નહીં ભાઈ. તમે અને કશે બી કચરો દેખાય તમને અહીંયા પડેલો તમે આવો. ઉપાડીને ફેંકે છે ને અમે લોકો 10 જણા લે છે, બધા ભાઈ અલગ અલગ પૈસા લો તમે. તમારું આપણે તમારા માટે નથી ભાઈ. ભાઈ એ વિષય જ નથી આવતા અમારા. તો 1000 રૂપિયા તમે કમ કોઈ માંગ્યા? કરવા ના નીકળે, કોઈ નીકળે જ નહીં. તમે 1000 રૂપિયા માંગ્યા નો કોઈ ડાઉટ. માગ્યા એટલે વહીવટી ચાર્જ માગ્યો, પાવતી માંગી છે, પાવતી ફાડવાનું કહ્યું એક છે. મિનિટ, તમે 1000 રૂપિયા માંગ્યા, 1000 માંથી 50 પર કેમ આયા તમે? હા કોઈ ફિક્સ રાખે ને, અલગ અલગ માંગે છે બધા ભાઈ. તો એમણે 1000 રૂપિયા માંગ્યા કાકા અને પછી 50 રૂપિયા મને આપ્યા. મેં આખી પાવતી જોઈ. આ ખોટું નહીં એમનું. 1000 રૂપિયા ભરતો હું. એની પાવતીમાં કંઈક 50 રૂપિયા. બધાને કોઈને 50 છે, કોઈને 500 છે, કોઈને 1000 છે. આ રે ભાઈ 5000 ની અરે પણ એક હરખો ભાવ રાખવાનો હોય.
હોય. પણ 5,000 રૂપિયા તમે કોને કયા ગુના હેઠળ પાડી? કયા ગુના હેઠળ 1,000? કયા ગુના હેઠળ 100? સિંગલ યુઝ પ્લાસ્ટિક એ લઈને આવો, આપણે ના પાડી કે સિંગલ યુઝ પ્લાસ્ટિક લઈને ના આવશે. અરે સિંગલ યુઝ પ્લાસ્ટિક આપણે ના પાડી છે ભાઈ. આખું બાગ પ્લાસ્ટિક લઈને આવે છે બધે, એટલે તો એનું અભિયાન ચાલે છે. પ્લાસ્ટિક આપણે એલાઉ નથી. દંડ ઉઘરાવો એ સેલ્યુટ. હા, એક હરખો હિસાબ રાખો બધાનો. એટલે બોર્ડ મારી દો. બોર્ડ માર્યા છે. અરે બહાર બધે 5 પણ દંડ એક હરખો લેવાનો. 50 ગ્રામ નો હોય તો 50 રૂપિયા, 100 ગ્રામ હોય તો 1000 રૂપિયા. 5 જગ્યાએ બોર્ડ મારે. તમે એમને કોને તમે આ વેફર આલે છે વેદુ ભોજા. ઊંધો ચોટું કે ના ચોટું એમને તમારો વાયરલ થઈ રહ્યો છે. આક્ષેપો કરવામાં આવ્યા છે કે 50 રૂપિયાની પાવતી આપવામાં આવે છે પણ 1000 રૂપિયા લોકો પાસેથી લેવામાં આવે છે. એ શું ચાખો સમગ્ર મામલો શું હતો? નહીં, એવું નથી. અમારી પૂરી ટીમ સાથે અમે ગઈકાલે સયાજીબાગમાં હતા સાંજના સમયે, અને આપ પણ સુવિધિત હશો કે શનિ રવિ અત્યારે હાલ વેકેશન પણ ચાલે છે. એ સયાજીબાગમાં હાઈએસ્ટ ફૂટફોલ હોય છે અને લગભગ 50,000 ઉપરાંતનો લોકોનો ઘસારો રહે છે રવિવારે પણ, શનિવાર રવિ પણ. અને આવા સંજોગોની અંદર બગીચાની અંદર ખૂબ જ પ્રમાણમાં ગંદકી થાય છે. આપણે આવા કારણોસર જે બહાર એના બોર્ડ પણ મૂક્યા છે કે શું શું વસ્તુ અમે એલાઉ કરી શકીશું ને શું વસ્તુ એલાઉ નહીં કરીએ. તો એ બાબતે અમે ગઈકાલે એક 4-5 જણા હતા, એમને અમે સમજ પણ આપી કે ભાઈ આ સિંગલ યુઝ પ્લાસ્ટિક છે ને આવી રીતે નહીં એ થઈ શકે, પરંતુ તેઓ દ્વારા એ બાબતે ખૂબ જ અમે એમને એવું કહ્યું કે ભાઈ આ 1,000 રૂપિયા પેનલ્ટી ભરવી પડશે, અમે એવું કહ્યું હતું. અને એ તેમ છતાં પછી એમને ખૂબ જ ઉગ્રતાપૂર્વક અમારી જોડે વર્તન કર્યું. તેમ છતાં અમે કહ્યું કે પેનલ્ટી એક મેસેજ છે, એટલે અમે મેસેજના ભાગરૂપે અમે એમને કહ્યું. પછી એમણે એવું બી કહ્યું કે સર અમે 50 રૂપિયા ભરવા તૈયાર છે. તો અમે પછી 50 રૂપિયાની પેનલ્ટી પણ ભરાવી એમને એક મેસેજના સ્વરૂપે. આવી કોઈ બાબત નથી કે ભાઈ 1,000 રૂપિયા લઈ લીધા અને એની તરત પાવતી પણ ત્યાં સ્થળ પર આપવામાં આવી. તો એટલે આખો વિષય જો છે ખાલી 50 રૂપિયાનો જો હતો કે 1,000 રૂપિયા વાળો? હા, એ 1,000 રૂપિયા અમે જ કહ્યું હતું કે પેનલ્ટી તમને એવી થશે, તમે 1,000 રૂપિયા પેનલ્ટી ભરવી પડશે એવું અમે સ્પષ્ટ કહ્યું હતું એમને. પણ એમણે ખૂબ જ એ કર્યું અને ફેમિલી સાથે હતા. અમે કહ્યું કે તમે પણ આનંદ પ્રમોદ કરવા આવ્યા છો, અમારે તમારું એવું કોઈ અમારું ઇન્ટેન્શન નથી કે આપનું આનંદ પ્રમોદ બગડે. અમારું ફક્ત એ જ મેસેજ છે કે કચરો જે બગીચામાં આવી રીતે ના નંખાય અને એને કચરા પેટીમાં જ નાખે. સિંગલ યુઝ પ્લાસ્ટિકને જે બીજું પ્રતિબંધિત કરવામાં આવ્યું છે એ બાબતે પ્રોએક્ટિવલી એ પણ સહકાર આપે એવી જ વિનંતી કરવામાં આવી. પાલિકામાં રિવ્યુ બેઠક મળી. નાગરિકોને પૂરતું પાણી મળી રહે તે માટે કરવામાં આવ્યું ચિંતન. વડોદરા મહાનગરપાલિકાની દર મંગળવારે મળતી રિવ્યુ બેઠક આજે પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી, જેમાં ખાસ કરીને પૂરતા પ્રેશરથી અને ચોખ્ખું પાણી મળી રહે તે માટે ખાસ મંથન કરવામાં આવ્યું છે. પાલિકાની આ બેઠકમાં પદાધિકારીઓ સાથે પણ ચર્ચા કરી અધિકારીઓ સાથે બેઠક કરી પાણી ચોખ્ખું અને પ્રમાણસર મળે તે માટે ચર્ચા કરવામાં આવી હતી કે કાયદેસર કનેક્શન મેળવી પણ પાણી મેળવતા તત્વો સામે પણ કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે. ગંદુ પાણીથી છુટકારો મળે તે માટે ખાસ સૂચના આપવામાં આવી છે. અલગ અલગ ઝોનમાં પ્રમાણસર પાણી પહોંચે તે માટે પણ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે. આ સાથે અગાઉના કામો બાબતે રિવ્યૂ લેવામાં આવ્યા હતા અને જે કામ પ્રગતિ હેઠળ છે તે ઝડપી પૂરા કરવા માટે સૂચનો આપવામાં આવી છે. વધુ માહિતી મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ આપી હતી. આજે જે રિવ્યૂ મિટિંગ મંગળવારનું એન્યુઅલ રિવ્યૂ મિટિંગ હતી, આ રિવ્યૂ મિટિંગમાં આપણે ખાસ કરીને સૌથી પહેલાં સવારે પદાધિકારીઓ સાથે પણ જે મિટિંગ કરી હતી, આ સિટીમાં પાણીની સમસ્યાને લઈને અમે મિટિંગ કરી હતી. ખાસ કરીને ઈસ્ટ ઝોનમાં 2 વોર્ડ્સ અને નોર્થ ઝોનમાં 1 વોર્ડમાં જે સમસ્યાઓ કરી રહ્યા છે, એક લો પ્રેશરનું અને થોડું ઘણું ઇસ્યુઝમાં કન્ટામિનેશન ઇસ્યુઝ અને પૂરતું પાણી પહોંચાડવાની જવાબદારી જે હતી એ બધાની ઉપર ડિસ્કશન સવારથી ચાલ્યું હતું. સાથે સાથે જે ઇલીગલ કનેક્શન્સ અને ઇલીગલ મોટર્સથી લોકો પાણી ચોરી કરી રહ્યા છે એના ઉપર પણ સતત કાર્યવાહી કરવા માટે અને અમુક અમારા એમાં પણ ધ્યાનમાં આવ્યું છે કે બિનજરૂરી લોકો જે એમની પોતાની જવાબદારી છે
એ છોડીને કોર્પોરેશનનું ટેન્કર્સ મંગાવવાનું પણ કામગીરી શરૂ કરી એ પણ અમારા ધ્યાનમાં આવી છે. એના ઉપર સતત કાર્યવાહી કરવા માટે કડક કાર્યવાહી કરવા માટે પણ પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટને સૂચના આપી છે. અને જે અત્યારે પાણીનું ઘટ છે એમાં બે વસ્તુ છે, એક નેચરલ પણ છે અને એક આર્ટિફિશિયલી ક્રિએટેડ પણ છે. જે નેચરલ ઘટ છે અને જેન્યુઇન લોકોને પાણી મળવાનું છે એના માટે અમે એસએસએલ સાથે વાત કરીને પણ વધારાનું પાણી મંગાવવાનું પણ નિર્ણય લીધું છે. 1 મહિના માટે થોડું વધારાનું પાણી અમે એક્સેસ મંગાવીશું, કારણ કે આ વખતે વરસાદ ગયા વખતે મે મહિનામાં આવ્યો, આ વખતે થોડું મોડું થઈ રહ્યા છે. એટલે અમે થોડું પાણી એક્સ્ટ્રા એસએસએલમાંથી લેવાનું એટલે કરીને પાણીનું જે સમસ્યા છે એ દૂર કરવા માટે 2-3 દિવસની અંદર આવીશું, કટઆઉટ કરવા માટે નિર્ણય લીધો છે. અને જે બિનજરૂરી આર્ટિફિશિયલી જેની જવાબદારી હતી અમુક ફ્લેટ્સમાં, સોસાયટીઝમાં પોતાનું સંપ બનાવવા માટે, એ કર્યા વગર પણ અનનેસેસરી ખોટા ડિમાન્ડથી ટેન્કર્સ મંગાવી રહ્યા છે, એ અમારા ધ્યાનમાં આવે છે. એના ઉપર પણ સતત કાર્યવાહી કરવા માટે અમે અને જે ઇલીગલ કનેક્શનો લીધીને પાણી ચોરી કરી રહ્યા છે, ઇલીગલ મોટર્સ લગાવીને પાણી ખેંચી રહ્યા છે, આ બધા ઉપર કડક કાર્યવાહી કરવામાં. સેકન્ડ, જે ડ્રેનેજનું જે પાણીનું ડ્રેનેજના કનેક્શન્સ અને ડ્રેનેજનું લાઇન્સ જે 15 જૂન પહેલાં પૂરું કરવાની હતી એના ઉપર પણ રિવ્યૂ કર્યું છે. એ આવનારા લગભગ 3-4 દિવસની અંદર આ બધું કામ પૂરું કરવા માટે સૂચના આપી છે. ગુરુવારે એનું પણ એક ફરી રિવ્યૂ કરવાનું. રોડ્સમાં પણ પેચવર્કનું કામ અત્યારે જે ચાલી રહ્યા છે એ બધા પ્રી મોન્સૂન એક્ટિવિટીના સાથે સાથે એને પૂરું કરવા માટે અમે એ નિર્ણય લીધેલા છે. એટલે આવનારા દિવસોમાં આ રોડ, ડ્રેનેજ અને પાણીનું જે ઝોનલ લેવલનું કામ છે એ પણ પૂરું થશે. પ્રી મોન્સૂનના ભાગરૂપે ખાસ સફાઈ, કેનાલ સફાઈ અને વિશ્વામિત્રીનું જે કામ છે એનું પણ રિવ્યૂ કરવામાં આવ્યું. આવતીકાલે ફિલ્ડ વિઝિટમાં પણ વિશ્વામિત્રી રિલેટેડ કેચ ધ રેન પ્રોજેક્ટનું જે બફર લેક્સનું એક્સટેન્શન કામગીરી છે એ પણ વિઝિટમાં કરવાના છે. અને એસએસએનએલમાંથી જે 125 mld પાણી સિટીમાં લાવવા માટે જે લાઇન જોડાણનું કામગીરી છે એ સાઇટ પણ અમે વિઝિટ કરવાના છે. એટલા મહિના અંત સુધી અમારા પ્લાનિંગ એવું છે કે 75 mld પાણી ઈસ્ટ ઝોન, સાઉથ ઝોન અને નોર્થ ઝોન માટે હવે પૂરું પાડી શકાય, જેનાથી આ પાણીનું સમસ્યા હલ થઈ શકે એ બાબતનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે ટ્રાફિકની સમસ્યા માટે ટ્રાફિક પોલીસ સાથે પણ એક મિટિંગ આવતા અઠવાડિયામાં કરવાના છે પોલીસ કમિશનર સાથે, જેનાથી ટ્રાફિકની સમસ્યા હલ થઈ શકે. અને જે જગ્યામાં પાર્કિંગ ઉપર જે દબાણો થઈ રહ્યા છે એ બધાને દૂર થઈને બોલીવાર્ડ્સ લગાવીને પાર્કિંગ સ્પોટ્સ ઉપર આ બધા કરી છે. એટલે ધીરે ધીરે આ સિસ્ટમેટિક સિસ્ટમ કામમાં લગાવવાનું છે. વચ્ચે જે એક સ્મશાનમાં રેનોવેશન્સનું કામ ચાલતું હતું, એક મરાઠી સમાજનું પણ એક રજૂઆત હતી, એને પૂરું પાડવા માટે ફ્યુચરિસ્ટિક સેલ દ્વારા વિઝિટ પણ કરવામાં આવ્યું. એમપી શ્રી પણ સાઇટ વિઝિટમાં કર્યા હતા. એ કામ જે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન જોડે CSRમાં કામગીરી કરી છે એને પણ પૂરું કરવા માટે અમે નિર્ણય લીધું છે, જેથી કરીને એ કામગીરી છે. સમા અને માંજલપુરનું ઘણા વર્ષોથી જે રેનોવેશનનું કામ બાકી છે એ પણ ટૂંકા સમયમાં શરૂ થશે. સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ડાઇવિંગ પુલ પણ સુધારો કરીને કામગીરી શરૂ કરી. માંજલપુરમાં એથ્લેટિક ટ્રેક, ટેનિસ કોર્ટ અને જે હોકી ટફમાં જે કામગીરી કરવાનું છે એ પણ ટૂંકા સમયમાં શરૂ કરવાના છે. અમે પ્રોમિસ કરી હતી એક્વેરિયમ પ્રોજેક્ટ, એ આજવામાં સફારી પાર્કની બાજુમાં એક્વેરિયમ પ્રોજેક્ટ પણ ટૂંકા સમયમાં શરૂ કરી દેવાનું છે. અને સિટીમાં જે બાયોડાયવર્સિટી સ્ટડી, જે અત્યારે પ્લાન્ટેશન ચાલી રહ્યા છે, મિલિયન ટ્રીઝ ચાલી રહ્યા છે, નવા પ્લાન્ટેશન સ્કીમો અત્યારે આખા સિટીમાં ચાલી રહી છે, ત્યારે સાથે સાથ સિટીમાં કેટલું બાયોડાયવર્સિટી છે, કેટલું કાર્બન સિક્વેસ્ટ્રેશન થાય છે, ક્યાં ક્યાં હીટ આઇલેન્ડ્સ છે, એ બધાની સ્ટડી કરીને એના આધારે પ્લાન્ટેશન કરવાનું કામગીરી પણ શરૂ કરી દેવાનું છે. મંગલ પાંડેથી લઈને અગોરા મોલ સુધીનું જે સાઈડમાં તૂટેલું ફેન્સીસ છે એને પણ ઘણા સમયથી રિપેર કરવાની બાકી છે, એમાં પણ નવું કરવાનો નિર્ણય લીધી છે. આવનારા દિવસોમાંથી વિશ્વામિત્રી રિવરફ્રન્ટની પ્લાનિંગ છે, એનું પણ પ્લાનિંગ ડીપીઆર બધું રેડી થઈ રહ્યા છે અને આગળ વધારવા માટે કરીશું. રિંગ રોડ, વુડા રિંગ રોડ જે છે એમાં પણ જે 2 પેચેસ બાકી છે એને પણ ટૂંકા સમયમાં રેડી કરીને વુડા રિંગ રોડની 28 કિલોમીટર રોડ 90% રેડી થઈ ગયું છે. 10% જે કામગીરી બાકી છે એને પણ પૂરું કરીશું. લગભગ 10 થી 15 દિવસની અંદર વડોદરા શહેરની અંદર યુનિફોર્મ સિસ્ટમ અમે જે મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે યુનિફોર્મ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરવાની હતી, ટૂંકા સમયમાં ઇન્ટ્રોડ્યુસ કરી દેવામાં આવશે. અને સાથે સાથ જે ફાયર એન્જિન્સ અને ફાયર સ્ટાફની ભરતી જે બાકી છે એ પણ ટૂંકા સમયમાં કરી દેવામાં આવશે. આપ જાણો છો કે સુરસાગર આરતીની પણ જે પ્રોમિસ કરી હતી, સુરસાગર આરતી લાઇસન્સ સાઉન્ડ શો અને લેઝર શોની જે કામ છે એ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ન્યાય મંદિરનું રિપેર, લાલકોટનું રિપેર અને હેરિટેજ સ્ક્વેરનું કામ એ પણ ફાઇનલ સ્ટેજમાં આવી ગયું છે ડિસ્કશન્સમાં. સાથે સાથ સ્પોર્ટ્સ અંડર બ્રિજેસમાં પ્રગતિ અને આવનારા દિવસોમાં સ્પોર્ટ્સ સ્ટેડિયમ્સ અને ઓડિટોરિયમ્સ
એની પણ આ અઠવાડિયામાં જ પ્લાનિંગ બધું ફાઇનલ થશે અને ધીરે ધીરે એક એક કરીને ટેન્ડરિંગ કરીને અમલ જેવા માટે નક્કી કર્યું છે. એડવર્ટાઇઝમેન્ટના કારણે જે નુકસાન થઈ રહ્યા છે સિટીમાં એનું પણ થોડું ચર્ચા કરવામાં આવી છે અને સિસ્ટમને સારી રીતે કેવી રીતે કરી શકાય એ બાબતમાં પણ ચર્ચા કરવામાં આવી છે. અને આવનારા હેરિટેજ સર્કિટ જે બનાવી રહ્યા છે એમાં પણ ટૂંકા સમયમાં બતાવીશું. આપ જાણો છો કે 29-30 તારીખ વડોદરામાં રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આયોજન ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ એમાં પણ સિટીમાં કામગીરી શરૂ કરવાના છે. એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર એડિશન્સ, બ્યુટિફિકેશન અને કયા જગ્યામાં એક્ઝિબિશન્સ આ બધા ઉપર પણ ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટ સાથે અમે ચર્ચા કરવામાં કરીને રિજનલ વાઇબ્રન્ટ ગુજરાતનું જે પણ જરૂરિયાત છે એ પણ આગળ લઈ જવા માટે નક્કી કર્યું છે. અને આવનારા દિવસોમાં જે ભરતી અને બઢતી ઘણા સમયથી પેન્ડિંગ છે એ પણ ટૂંકા સમયમાં આગળ લઈ જવામાં લઈશું. એ લોકોની પ્રમોશન્સ જે બાકી છે એ પણ આપવામાં આવશે. એ લોકોનું ડાયરેક્ટ રિક્રુટમેન્ટ અને ઇન્ટરનલ પ્રમોશન્સ એ બધા પર પણ ફોકસ કરવા માટે નક્કી કર્યું છે. અને મેજર પ્રોજેક્ટ જે બજેટમાં મેં જાહેર કરવામાં આવી હતી ગયા બજેટમાં એ પણ એક એક પ્રોજેક્ટ વાઇઝ 5 ડેપ્ટી કમિશનરની જવાબદારી લઈને એક એક પ્રોજેક્ટ વાઇઝ લેવાનું નક્કી કર્યું. એટલે સમા લિનિયર કેનાલ જે સેવાસી લિનિયર કેનાલ અને સમા સાયકલિંગ ટ્રેક એમાં પણ ટૂંકા સમયમાં અને ગોત્રી ગાર્ડનમાં જે યોગ સ્ટુડિયો બન્યું છે એ પણ ટૂંકા સમયમાં અમે લોકાર્પણ સુધી લઈ જવાના છે. આ લોકાર્પણ થયા પછી તમામ મેજર ગાર્ડન્સમાં 19 વોર્ડમાં જે અમે કીધું છે યોગા સ્ટુડિયોઝ અને લાઇબ્રેરીઝનું પણ કામ. પણ મૂળ જો ગ્રાઉન્ડ લેવલમાં જે પદાધિકારીઓ સભાસદોની જે માંગણીઓ છે શુદ્ધ પાણી, ડ્રેનેજ, સારા રોડ્સ અને પ્રોપર સાફ સફાઈ એના ઉપર વધારે અત્યારે રિજનલ ડીએમસીસ પાસે ઝોનલ ડીએમસીસ પાસે કોર્ડિનેશન મિટિંગ ચાલી રહ્યા છે. એમના માંગણીઓ પ્રમાણે કામગીરી ગ્રાઉન્ડ લેવલમાં પૂરું કરવા માટે પણ એમને સૂચના આપી. આવનારા દિવસમાં ફિલ્ડ વિઝિટ્સમાં એ પ્રમાણિત આપવામાં આવશે કે પાણી, ડ્રેનેજ અને રોડ્સ અને સફાઈનું જે પણ ખામીઓ છે એ